રાજકોટમાં કલાવડ રોડ પર આવેલા મહિલા કોલેજ અંડર બ્રિજથી બહાર નીકળી એસ્ટ્રોન ચોક તરફ જતા રસ્તા પર પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલક નાસી છૂટ્યો હતો। અકસ્માતના પગલે એક્ટિવામાં સવાર મહિલાને ગંભીર ઈજા પહોંચતા આ સમયે કાર નંબર એક્ટિવા ચાલક વિરુદ્ધે નોંધી લીધા હોવાથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। 25 તારીખના રોજ સવારે 9:30 વાગે આસપાસ મારા સંબંધી રાઠોડ હંસાબેન તેમના પતિ સાથે મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે મહિલા કોલેજ અંડરબ્રિજ ચોક પાસે કિસાનપરા ચોક બાજુથી આવતી પૂરપાટ ઝડપે કારે તેમને એક્ટિવા પાછળથી ઠોકર મારતા મારા સંબંધીને 20-30 ફૂટ ફંગોળી અને તેમનું એક્સિડન્ટ કરેલ અને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયેલ હતા। મારા સંબંધીને ગંભીર ઈજા પહોંચતા તેને અમને ગોકુલ હોસ્પિટલે લઈ આવ્યા અને ત્યાં તેમને પગના ભાગે 3 ઓપરેશન, હાથમાં 1 ફ્રેક્ચર અને મોટા ભાગે આંખું છોલાઈ ગયેલી છે અને તેમને આખા શરીરમાં ગંભીર ઈજા પહોંચતા તેમની સારવાર અર્થે અમે અત્યારે ગોકુલ હોસ્પિટલમાં દાખલ છીએ। સામે વાહન ચાલક ફરાર જે થઈ ગયા હતા તે પોતે જાતે ડૉક્ટર છે અને તેમની હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ ઉપર વરસાણી હોસ્પિટલ, તેમનું નામ ડૉક્ટર પ્રકાશભાઈ રાબડિયા, તેમના દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે અને પોતે ડૉક્ટર થઈને પણ આ રીતે તે ફરાર થઈ ગયા હતા અને અમને 1 કે 2 વાર એ લોકોએ સમાધાન માટે બોલાવેલ અને ત્યાં અમને કેસ ન કરવા એ લોકોએ માંગ કરેલ પણ અમને અમારો યોગ્ય ન્યાય જોઈતો હોવાથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને પોલીસ ફરિયાદમાં અમને અમારો યોગ્ય ન્યાય મળે તેવી જ અમારી માંગ છે।